તો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે તમારી સમક્ષ એક મરસીનો વિડીયો લઈને આવ્યા છીએ। આપણે ખેતરમાં 6 વીઘાનું મરસીનું વાવેતર કર્યું છે અને આપણે પહેલી વખત જ મરસીનું વાવેતર કર્યું છે અને રિઝલ્ટ જુઓ તમે, જે એક પણ દવાનો સ્પ્રે કર્યો નથી અને આજે આપણે દવાની સ્પ્રેની જરૂર પણ નથી। જુઓ તમે, મરસીમાં ફૂટ જોજો અને કુણેપ જોજો। તો આ આપણે છે સાનિયા મરસી મિત્રો। તો સાનિયા મરસીમાં આપણે 20 દિવસની થઈ છે છતાં એક સ્પ્રે પણ કર્યો નથી અને આપણે આમાં કોઈ હેવી ખાતર પણ આપ્યું નથી। આપણે આમાં ડ્રીપ દ્વારા શરૂઆતમાં 19 ખાતર આવે, 15 દિવસની થઈ, આપણે 5 દિવસ પહેલાં આપ્યું હતું, ત્યારે 19 આપ્યું હતું અને 2-3 દિવસ પહેલાં આપણે હુમિક ખાતર આવે, હુમિક વોટર સોલ્યુબલ, એ ડ્રીપ દ્વારા આપ્યું હતું। ત્યાર પછીની ફૂટ જુઓ તમે, આપણે હુમિક આપ્યું પછી ખૂબ સારી એવી ફૂટ થઈ છે અને એક મરસીએ ફૂટ છે। જુઓ, તમને એવું લાગતું હોય કે એક જ મરસીએ છે, એક મરસીએ નહીં, દરેક મરસીએ ફૂટ છે। તો આ પાંદડા થોડા કાપેલા દેખાય, એમાં યુવળનો પ્રકોપ હતો પણ પહેલાં હતો, પણ વરસાદ થયો તેથી યુવળ પણ જતી રહી છે। તો તમે મરસીનું વાવેતર કર્યું હોય તો દવામાં થોડુંક માપ રાખજો, કારણ કે નાનો છોડ હોય છે જેથી દવાનો સ્પ્રે ભારે પડતો હોય છે, અમુક દવાનો સ્પ્રે। તો મિત્રો, આપણે આમાં એક પણ ખાતર આપ્યું નથી, એટલે આમાં આપણે 20-20-0-13 આવે એ આપવાનું છે અને ઝિંક પ્લસ નામનું ખાતર આવે એ આપવાનું છે। તો તમે મરસી વાવી હોય તો એ ખાતર વાપરજો, ખૂબ સારું રિઝલ્ટ છે એ ખાતરનું। જય જવાન, જય કિસાન।